બનાસકાંઠા એલસીબીએ પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો। એક ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। પોલીસે એક આરોપીની ધરપકડ કરી પોલીસે GJ01RC 7210 નંબરની ડસ્ટર ગાડીમાંથી 791 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો। આ દારૂની કિંમત આશરે 2,57,351 આંકવામાં આવી છે। દારૂ ઉપરાંત ગાડી અને એક મોબાઈલ ફોન સહિત કુલ મુદ્દામાલ 5,67,351 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુઈગામ પોલીસે ભારતમાલા રોડ પર ઝોરાવરગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન 2 વ્યક્તિઓને માદક પદાર્થ પોસ્ટડોડા સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ 10.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ સ્ટાફ થરાદ તરફથી આવતા ટ્રેલર ગાડીનું ચેકિંગ કરી રહ્યો હતો। આ દરમિયાન ટ્રેલરમાં સવાર 2 વ્યક્તિઓ પાસેથી 4 કિલો 633 ગ્રામ પોસ્ટડોડા મળી આવ્યા હતા, જેની કિંમત 79,495 આંકવામાં આવી છે। આ માદક પદાર્થ ઉપરાંત પોલીસે મોબાઈલ ફોન અને ટ્રેલર ગાડી જપ્ત કરી છે। આ તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા 10,79,495 થાય છે। ધાનેરામાં અગ્નિવીર અરજદારોએ કોંગ્રેસ આગેવાનો સાથે રાખીને કરી રજૂઆત। ધાનેરા મામલતદારને અરજદારો અને કોંગ્રેસ આગેવાનોએ આવેદનપત્ર સાથે રજૂઆત કરી। ઓનલાઈન ક્રોમમાં ધાનેરા તાલુકો વાવ-થરાદ જિલ્લામાં સિલેક્ટ થતો ન હોવાથી અરજદારો ટેન્શનમાં। ઇન્ડિયન આર્મીની ભરતીમાં ધાનેરાના અરજદારોને અન્યાય થતો હોવાના સૂર ઉઠ્યો। વાવ-થરાદ અને બનાસકાંઠાના નવસર્જન બાદ અરજદાર અવઢવની સ્થિતિમાં। ઓનલાઈન સિસ્ટમમાં સુધારો કરવાની MLAએ લેટરમાં કરી રજૂઆત। વિદ્યાર્થીઓ દ્વારા તાત્કાલિક આ સિસ્ટમમાં સુધારો કરવાની કરાઈ રજૂઆત। અગાઉ પણ આ મુદ્દે અલગ અલગ ક્રમમાં થઈ ચૂકી છે રજૂઆત। મારું નામ સોલંકી ભગવાન છે। હું ધાનેરા તાલુકાનો રહેવાસી છું। જ્યારે અગ્નિવીર આર્મીની ભરતી પડી 13/2/2024ના રોજ, ત્યારે અમે ફોર્મ અપ્લાય કરવા ગયા। ફોર્મ અપ્લાય કરતી વખતે જિલ્લો પસંદગી કરવા હેઠળ અમારો તાલુકો ધાનેરા છે અને ધાનેરા તાલુકો જ્યારે બનાસકાંઠામાં છે। અપ્લાય કરતી વખતે ધાનેરા તાલુકો વાવ-થરાદમાં દેખાઈ રહ્યો છે। તેના માટે સરકારને અમારી નમ્ર વિનંતી કે અમારા ઉકેલ કાઢી આપે। ભારતીય સેના દ્વારા અગ્નિવીરની જે ભરતીની યોજના ચાલુ થઈ છે એ 13/2થી ફોર્મ ભરવાના ચાલુ થયા છે, પણ હજી સુધી જે ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં આવે છે, પણ જે ફોર્મ ભરતી વખતે એ બનાસકાંઠા જિલ્લાની જગ્યાએ વાવ-થરાદ જિલ્લો બતાવે છે અને એ ફોર્મ જે ભરવા યુવાનો જાય છે ત્યારે એ ફોર્મ સબમિટ નથી થતા અને ફોર્મ રિજેક્ટ થઈ જાય છે। અને એમાં ઘણા યુવાનો એવા છે કે જે દિવસ રાત મહેનત કરી છે, સવારે 5 વાગે પ્રેક્ટિસ કરી છે અને એમની ઉંમર આ વર્ષે છેલ્લી પૂરી થાય છે। એવા ઘણા યુવાનોનું સપનું જે છે એ આજે અંધકારમાં જે થાય છે। તો ખરેખર સરકારને આ ટેકનિકલ સોફ્ટવેરની જે બાબત છે એ તરત સુધારો કરી અને એની તારીખ પણ લંબાવવી જોઈએ અને તરત આ ભરતીની યોજનાને પૂરી કરવી જોઈએ એવી અપીલ છે। દિયોદર એડિશનલ સેશન કોર્ટ ભાભરના એક આરોપીને POCSO એક્ટ હેઠળ 14 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકાર્યો છે। રાજુભા રાઠોડ નામના આરોપીને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો। આ ગુનો ડિસેમ્બર 2020માં ભાભર પોલીસ મથકે નોંધાયો હતો। ફરિયાદ મુજબ 20 નવેમ્બર 2020ના રોજ ભોગ બનનાર કિશોરી ઘરે એકલી હતી। તે સમયે આરોપી રાજુભા રાઠોડ તેના ઘરમાં ઘૂસી ગયો હતો। તેણે કિશોરી સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સીપો જળાશય યોજના હેઠળ આવતી વસાહતોને જોડતા રસ્તાઓની બિસ્માર હાલત અંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સોમવારે વિધાનસભામાં રજૂઆત કરી હતી। ધારાસભ્યએ સરકારનું ધ્યાન દોર્યું હતું કે આ રસ્તાઓ વર્ષોથી જર્જરિત હાલતમાં છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિવહન વ્યવસ્થા ખોરવાઈ જાય છે, જેનાથી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને દર્દીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે।